તો મિત્રો તમે જોઈએ છે આઈડી પતંગ આજે અમે બનાવવાના છીએ અવળી મોટી પતંગ, એનાથી પણ મોટી, કેમ કે આપણે બનાવવાની છે 10 ફૂટની પતંગ બનાવવાની છે મિત્રો. ઉત્તરાયણ આવે છે એટલે સ્પેશિયલ વિડીયો એની માટે છે. તો જેમ કે મિત્રો તમે સાંભળ્યું એમ સાગરભાઈ કીધું એમ 10-12 ફૂટની આપણે પતંગ બનાવવાની છે. એ પતંગ તો બહુ મોટી થાય એટલે તમે વિડીયોમાં જોઈજો, શકે કે ન શકે. વિડીયોમાં આગળ બનાવી રહેજો, આપણે સકાવીને બતાવવાની છે એ પતંગને. તો મિત્રો આપણે વિડીયોની બધી સામગ્રી અહીંયા મૂકેલી છે. આ બધું અહીંયા છે. એડો કંઈક કાગળ છે. હવે આને હરખો પ્લાનથી 10 ફૂટથી આપણે લેવો પડશે, અને પછી આ 2 ખપાઈટ છે. હવે એની વડે આપણે જોડીને હવે કંઈક બનાવી. તમે જોઈ રાખો પૂરો વિડીયો મિત્રો. તો મિત્રો આ ફાઇનલી હવે હળી છે આ પતંગની. હજી આને થોડીક અમારે છે ને પતલી કરવી પડશે, કેમ કે પેલા માપ લઈ લઈને પેલા છે ને આપણે કાગળ કાપી નાખવી. યાને હળી કે ને હળી કહેવાય કે વાહડો? હા, પતંગની હળી કહેવાય મિત્રો. પતંગનો વાહડો આપણે ફિટ કરવાનો છે. આની પેલા આપણે છે ને મિત્રો માપ લઈ લઈએ, કેટલું માપ આવે છે. આપણે 2 આવડી પટ્ટીઓ લાવ્યા. આઈડી પતંગ થવાની છે, જોઈ લો. અહીંથી આપણે કાપવાનું છે એટલે આઈડી પતંગ થવાની છે, તમે જોઈજો. આવડી મોટી પતંગ. તો ફાઇનલી મિત્રો આપણે હવે કાગળ તો કટ થઈ ગયો છે માપનો. હવે આપણે છે ને ચપટી લગાડી દઈએ. તો મિત્રો હવે આપણે પતંગ કંઈક આ ટાઈપની થવાની છે, જોઈ જુઓ. એ ટેપપટ્ટીને એવું મારવાનું બાકી છે. આઈડી પતંગ થવાની છે મિત્રો. એ ટેપપટ્ટીને એવું મારવાનું બાકી છે. હવે આપણે છે ને આવડી હળી જોડી દઈએ. તો મિત્રો આપણે ફાઇનલી પતંગ બનીને તૈયાર થઈ ગઈ છે. મારી કરતા હાઈટમાં ઓછી પતંગ છે. તો મિત્રો પતંગ જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. આ રહી આપણી પતંગ. તો મિત્રો આ જો મારી હાઈટ કરતા પણ આમ થોડીક ઊંચી છે. સાગરભાઈ કરતા ઊંચી છે, તો હવે મારી કરતા તો હું ઊંચી. કઈડી પતંગ છે જો મિત્રો. કઈડી પતંગ હજી કોઈએ બનાવી જ નથી, પહેલી વાર આપણે મિત્રો બનાવી નાખી છીએ. તો મિત્રો તમારી માટે એટલી બધી મહેનત કરી છે. એક લાઈક કરી દેજો, એક સબસ્ક્રાઇબ કરી દેજો. ફ્રીમાં જ થાય છે બધું. આપણે કઈ એક પૈસા કઈ દેવું પડતું નથી, એટલે પૈસા તો જરૂર કરી દેજો મિત્રો, જરૂર. તો હવે મિત્રો આપણે છે ને આને હવે છે ને કાના બાંધી અને હવે સકાવવી. કેટલી ઉપર જાય તમે જોઈજો મિત્રો. અને આ શકશે એટલે કોઈની પતંગ રહેવા દેશે વાદળમાં, એવું લાગે છે. કોઈની નહીં, બધાયનું અડે કાપી નાખવાનું છે મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે કાના બાંધી તૈયાર થઈ ગયા છે. હવે જઈએ છીએ સકાવા મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે પતંગ બની ગઈ છે, અને હવે આપણે કાના પણ બાંધી દીધા છે, અને હવે મિત્રો સકાવવાની છે. હવે તમે જોજો પૂરો વિડીયો, આપણે કેમ કઈ રીતની પતંગ સકાવી, કેટલી ઊંચી જાય છે તમે મિત્રો જરૂર જોજો. અને વિવેકભાઈને આપણે મોકલી દઈ ઉલાળ્યો કરવા. ઉલાળ્યો આપણે જ કરવો પડશે. આપણે સકાવજો પહેલા. ચાલો જાઓ. હાલો. તમને શું લાગે મિત્રો, પતંગ શકશે કે નહીં શકે? એટલો કંઈક દોરો છે હવે મિત્રો. હવે જોઈ શકે. હા તો ફાઇનલી મિત્રો શીખી તો છે, કેમ કે અમારી પાસે દોડો થોડોક ઓછો પડી ગયો છે. નકર પતંગ તો આખી સક્સેસફુલી શીખી જ છે મિત્રો. ફરીવાર મોકલવી મિત્રો. ફરીવાર આખલ સાગરભાઈને મોકલી. આપણે આખલ સકાવી, એકવાર આપણે સકાવવી પડે ને. બસ બસ બસ. ઉભો રહે. અહીંયા. વાંચી ઉલાડી પેલો ની શોટ લેતો અહીં.
પવન છે ખબર વધારે દોરી નીકળી હું શોર્ટ થોડા પતંગ ફાઇનલી મિત્રો સકી ગઈ આપણે ધાબે છે. સક્સેસફુલી પતંગ સકી ગઈ છે જોઈ લો. હવે મને જો એક મિનિટ સાગરભાઈ મને આપે છે હાલ્યો. આ સકાવવાની એટલી મજા આવે. આ સકાવવાની બહુ મજા આવે મિત્રો. તો મિત્રો વિડીયોમાં તમને મજા જ આવી છે કેમ કે આપણી પતંગ સક્સેસફુલી ઉડી ગઈ ને. મારી કરતા પતંગ જોઈ હોય તો ઓછી છે. મારી કરતા કેવી રીતની ઉડી તમે કહેજો મિત્રો. હરખી ઉડી કે નથી ઉડી? અમને તો લાગ્યું હરખી ઉડી ગઈ છે. હવે તમને કેમ લાગ્યું એ કોને ખબર? કેમ કે એટલી મહેનત કરી હોય મિત્રો. એટલે થોડુંક એમ સમજીને બતાવજો. બાય કરીને એમ થોડુંક બતાવજો, સપોર્ટ કરજો. તો મિત્રો તમને પતંગ ગમી હોય ને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ઈ તમે ભૂલતા નહીં કેમ કે અમે કેટલી મહેનત કરી અવડી મોટી પતંગ બનાવી કેરમાં તમારે આટલું વિડીયોને એક સબસ્ક્રાઇબ કરી જ દેજો જરૂરથી. જય જવાન, જય કિસાન, જય ગરવી ગુજરાત.